શ્રી નટરાજભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર છે 7:5 બરાબર. જો તે દર માસે 2000 રૂપિયાની બચત કરે તો તેની આવક કેટલી હશે? તો હવે અહીંયા ગુણોત્તર આપેલો છે આવક અને ખર્ચનો. તો હું એ લઉં, ધારો કે આવક છે 7x અને ખર્ચ છે 5x છે બરાબર. હવે જો બચત બરાબર શું થાય? બચત બરાબર શું થાય? તો કે આવક માંથી ખર્ચ બાદ કરો તો આપણી પાસે બચત રહે. હવે આવક કેટલી છે? તો કે 7x. ખર્ચ કેટલો છે? તો કે 5x. હવે જો બચત કેટલી થાય છે દર મહિને? તો કે 2000 રૂપિયાની બચત થાય. તો અહીંયા લખી નાખીએ 2000 બરાબર. તેથી 2000 બરાબર 7 માંથી 5 જાય તો 2x આવે. બે ગુણાકારમાં છે બરાબર ની પેલી બાજુ જાય તો ભાગાકારમાં, તો x ભાગ્યા 2000 ભાગ્યા 2 કરો તો x બરાબર કેટલા આવ્યા? 1000 આવ્યા બરાબર. મને શું પૂછેલું છે? આવક પૂછેલી છે. આવક એટલે કેટલા છે? 7x. તો આવક બરાબર કેટલા થાય? 7x. તેથી 7 ગુણ્યા 1000 બરાબર કેટલા થાય? તો કે 7000 રૂપિયા નટરાજભાઈની શું આપેલી છે? આવક આપેલી છે.